કબૂતર અને શિકારી। એક વખતની વાત છે। એક ઘનઘોર જંગલમાં એક કબૂતર અને તેની પત્ની રહેતા હતા। તેઓ હંમેશા એકબીજાની મદદ કરતા અને પ્રેમપૂર્વક જીવતા। એક શિયાળી સંધ્યાએ ભારે વરસાદ શરૂ થયો। એક શિકારી શિકાર કરવા જંગલમાં આવ્યો હતો, પણ ભારે વરસાદ અને ઠંડીને કારણે તે એક ઝાડ નીચે શરણ લઈને બેઠો। તેનું પાથરવાનું ભીનું થઈ ગયું અને ખૂબ જ ઠંડામાં થથરી રહ્યો હતો। કબૂતરના માળા પાસે જ તે બેસેલો હતો। કબૂતર અને તેની પત્નીએ જોયું કે શિકારીની હાલત ખરાબ છે। કબૂતરની પત્નીએ કબૂતરને કહ્યું, આ માણસ અમારા જેવા પક્ષીઓનું શિકાર કરે છે, પછી પણ તું તેની મદદ કરવા માંગે છે। કબૂતરે કહ્યું, હું શત્રુ કે મિત્ર નથી જોઈતો, એક જીવધારીની મદદ કરવી છે। કબૂતર પાસે તો કંઈ નહોતું, પણ તેણે એક આકસ્મિક નિર્ણય કર્યો। તે ઝાડની ડાળી પરથી નીચે ઉતરીને શિકારીની સામે આવી અને કહ્યું, હું તારા માટે કંઈ કરી શકતો નથી, પણ તું ભૂખ્યો હોય તો મને ખાઈ શકીશ। શિકારી આ વાત સાંભળીને આઘાતમાં આવી ગયો। એક નાનું પક્ષી પણ કેવી અપાર દયાળુ છે। તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ। શિકારીએ નક્કી કર્યું કે તે હવે કદી પણ કબૂતર કે અન્ય નિર્દોષ પક્ષીઓનું શિકાર નહીં કરે। તેણે કબૂતરને નમસ્કાર કર્યો અને ત્યાંથી ચાલ્યો ગયો। જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।